સમાચાર અમદાવાદના સાણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાણંદમાં ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું। અમદાવાદના સાણંદમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધવા ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે। મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પરસોત્તમ રૂપાલાની સામે ફરિયાદ નોંધાવવાના છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે, શું ફરિયાદ તેઓ પરસોત્તમ રૂપાલાની સામે નોંધાવશે? જોધવની સૌથી પહેલા આપને દ્રશ્યો બતાવી દઉં। આ અમદાવાદનું સાણંદ છે અને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા છે। કારણ એ છે કે પરસોત્તમ રૂપાલા સામે જે તેમણે નિવેદન કર્યું છે તે બદલ તેમની સામે ફરિયાદ નોંધાય તેવી માગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશન ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા છે। આ પહેલાં સાણંદ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, ત્યાં આવેદનપત્ર આપ્યું। રેલી પણ સાણંદની મુખ્ય બજારની અંદર કાઢવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીએ। ઘનશ્યામસિંહ, કઈ રીતના આજે રેલી યોજાઈ અને મુખ્ય માગણી શું, કેમ કે આવેદનપત્ર પણ આપ્યું છે અને અહીંયા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા છો? સમગ્ર ગુજરાતમાં જે ક્ષત્રિય સમાજને જે બંને પાર્ટીઓ જે વિરોધ કર્યો છે, શક્તિ કાપ્યા છે, અને જે રાજકોટની અંદર લોકસભાની અંદર જે પરસોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અમારા બેન દીકરી ઉપર એ મન ફાવે તેમ બોલે, આથી બધું જતું કર્યું, પણ હવે અમે જતું કરવા માગતા નથી। પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ કેન્સલ નહીં કરે તો સમગ્ર ગુજરાતની અંદર ઘરે ઘરે જઈને અમે ક્ષત્રિય સમાજ ટોટલ વિરોધ કરશું, વખોડી નાખીએ છીએ। ક્ષત્રિય સમાજ તૈયાર, આખું અત્યારે આંદોલન બહુ મોટું રાજકોટમાંથી સુરેન્દ્રનગર સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે। સાણંદમાં પણ એટલું મોટું આંદોલન ચાલી રહ્યું। એમને બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે અમારી બેન દીકરી ઉપર ટિપ્પણી કરી છે, એમને ખબર પડવી જોઈએ કે જ્યારે ક્ષત્રિયો, જ્યારે ગાયની રક્ષા માટે જ્યારે ક્ષત્રિયો જતા હતા ત્યારે અમારી આ જ બેન દીકરીઓ અમને ચાંદલો કરી હાથમાં તલવાર આપીને અને ગાયનું રક્ષણ કરવા માટે અમારી બેન દીકરી ઉપર ઇજ્જત એમને ઉછાળી છે, એ અમે કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં। અને સમગ્ર ગુજરાતની અંદર આ તો જો ટેરર છે, પિક્ચર તો બાકી છે। તો અહીંયા અન્ય આગેવાનો પણ છે, તેમની સાથે પણ વાત કરી અને જાણીએ। આજે પોલીસ સ્ટેશન તમે અહીંયા આવ્યા છો, શું અરજી આપી છે કે હજી ફરિયાદ નોંધાવવાની માંગ છે? પોલીસ તરફથી શું રિસ્પોન્સ મળ્યો? મામલતદાર સાહેબને અમે સાણંદ તાલુકાના ક્ષત્રિય સમાજ વતી અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને અમે એમને એવું આક્રોશ ઠાલવ્યો છે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ વતી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે તો જ આ આંદોલનનો પડઘો સમશે। બાકી ક્ષત્રિય સમાજની બીજી કોઈ માગણી નથી। બાકી આ આંદોલન જેમ અમારા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આગળ વધશે। ના, પોલીસ સ્ટેશને આવવાનું કારણ શું? અહીંયા સાણંદ પોલીસ સ્ટેશને આવવાનું કોઈ કારણ નહીં। સાણંદ અટકાયત પોલીસ થોડીક 10-12 ભાઈઓની અટકાયત પોલીસ સ્ટેશનમાં કરી હતી, એટલે એના માટે આગેવાનોએ અહીંયા આગળ બધા હાજર થઈને બધું એ તો રિલીઝ કરી નાખ્યા। અચ્છા, આપની માગણી શું છે? સાણંદ તાલુકાના ક્ષત્રિયો અહીંયા ભેગા થયા છે, રેલી કાઢી છે, હવે આગળની માગણી તમારી શું? કારણ કે હજી સુધી તમે કહો છો એ પ્રમાણેનો કોઈ નિર્ણય લેવાયો નથી। ગોંડલમાં બેઠક થઈ હતી, ત્યાં સમાધાનની વાત કરવામાં આવી અને ત્યારબાદ ગઈકાલે સુરેન્દ્રનગર બેઠક મળી હતી તમારા સમાજની, એમણે કીધું છે કે મોટું આંદોલન કરશું। તમે કીધું એમ અમારી જે સંકલન સમિતિ છે અમદાવાદ રાજપૂત સમાજ, એ ઓલ ગુજરાતની એ સંકલન સમિતિ નક્કી કરશે કે ભાઈ આ રીતે આંદોલન કરવાનું છે અને જો અમારી માંગ પ્રમાણે રૂપાલાની જો ટિકિટ કાપવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ અપમાન રાજપૂતો કોઈ દિવસ સાખી લેવામાં નહીં આવે। કારણ કે અમે સામાન્ય હોય છે તો પણ સાખી નથી લેતા, તો આ તો અમારી બેન દીકરી ઉપરનો ઘા થયેલો છે અને અમારી અસ્મિતા ઉપર આ ઘા થયેલો છે, એટલે આ અમે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે। અમારે કોઈ પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ પુરુષોત્તમ રૂપાલા જે એને વાણી વાપરી છે અને જે એને એ બોલ્યો છે એના માટે એને કોઈ દિવસ માફ કરવામાં નહીં આવે। એની ટિકિટ કાપવાની જ થશે। ઓકે હિરેન, આભાર જાણકારી આપવા માટે।